મારું નામ રૂપેશભાઈ ભારાણી। અહીંયા અમે યુવા પાર્ક સોસાયટીમાં રહી છીએ અને 1000 માણસ સમથિંગ અમે બધા રહી છીએ અને 5 વર્ષ થયા રહી છીએ બધાય। પણ જ્યારે અમે સોસાયટીમાં એન્ટ્રી કરી છે તો અહીંયા આગળની ભાગમાં રોડ રસ્તા બનેલા નથી, ખાડા ખપચાળ છે અને આવવામાં અમને તકલીફ પડે છે, ચોમાસામાં તકલીફ પડે છે। બાજુની સોસાયટીમાં બધી જગ્યાએ રોડ રસ્તા બનેલા છે, આ વિસ્તારમાં એ બાકી રહેલું છે। એટલે આ બધાય રહેવાસીઓને, નાના બાળકોને બધાને આ તકલીફ પડે છે। ગાડીઓ હલાવી છે ત્યારે પંચર પડી જાય છે બૈરાઓ। એટલે અમારી સરકારશ્રીને, કમિશનરશ્રીને વિનંતી છે કે આ અમારો રોડ રસ્તા બનાવે અને સાફ સફાઈમાં સુવિધા કરે। બેન આચાર્ય, હું ફરિયાદ કરું છું કે અમારે યુવા પાર્કમાં અમે રહી છીએ, અમારો આવાસ બન્યું છે, અમે 1000 માણસો ઉપર રહી છીએ। આખા સોસાયટીમાં બધે રોડ બની ગયો છે, અમારા આટલામાં એરિયામાં રોડ નથી બન્યો અને બધા દમિયાની કચરો ફેંકી જાય, ગંદકીવાળો થાય છે, અમારા છોકરાઓ હેરાન થાય છે, માંદા પડે છે, અમે ખુદ હેરાન થાય છીએ, ગાડીઓ લઈને અવારનવાર પડી છીએ, ખાડા ખબડા છે। પછી ચોમાસામાં અમે બહુ જ હેરાન થાય છીએ, ડેલાની બહાર નીકળવું હોય તો અમારે વિચાર કરવો પડે છે। મચ્છર ને ગંદકીવાળો એટલો છે કે અમે બહાર પણ નથી નીકળી શકતા અને અમારા બધા છોકરા છાબડા બધા બીમાર પડે છે। એટલે અમે કેદુની અરજી કરેલી છે, 2-3 વાર અરજી કરી પણ અમારી નોટિસ કરી છે પણ કોઈ જવાબ નથી આવતો એનો, અને અમે વેરો બધું ભરી છીએ ટાઈમે તો અમને કેમ રોડની સુવિધા નથી મળતી। હું શકીલ શેખ, ડેપ્યુટી એન્જિનિયર, સિવિલ સાઉથ ઝોન। હવે એમાં રોડ બનાવવા માટે આપણે એ જે છે અહીંયા એની નીચે આઈઓસીની અને ગેલની પાઇપલાઇન હોવાથી એ લોકોનો એનઓસી જોઈએ આપણે, એટલે ગેલ અને આઈઓસી બંને સાથે પત્ર વ્યવહાર કરેલું છે અને એ લોકોને એનઓસી મળીએથી આપણે કામ ત્વરિત ધોરણે ચાલુ કરી દેવામાં આવશે। જી નહીં, એવું નથી, આ નેસેસરી છે વસ્તુ એનઓસી લેવું, કેમ કે ગેસની લાઈનો છે નીચે, એટલે એના વગર એક્સકેવેશન કરી ન શકાય। એટલે એક્સકેવેશન કરવા માટે પહેલાં આપણને એનઓસી મળવું જેએમસીને જરૂરી છે, એટલે એનઓસી મળીએથી કામ ચાલુ કરવામાં આવશે।